સ્વાભાવિક છે, તમે જે પ્રશ્ન પૂછ્યો એટલે ત્યાંના લોકલ સમીકરણો, કારણો અને કેમ હાર થઈ એનું વિશ્લેષણ અમારું મોવડી મંડળ અને અમારું નેતૃત્વ કરશે અને ફરીથી વિસાવદરને ભારતીય જનતા પાર્ટી ત્યાં ફરીથી એની વાવણી થાય, ભારતીય જનતા પાર્ટી ફરીથી દરેક ઘર સુધી એને કન્વિન્સ કરી શકે એનો પ્રયત્ન કરશું. કડીની જીત એ જનતાની જીત છે, જનતાએ જ મેન્ડેટ આપ્યો છે, એટલે સ્વાભાવિક કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ, સંગઠન અને જે રીતે પ્રજા કન્વિન્સ છે ભારતીય જનતા પાર્ટી સાથે, એના કારણે એ જીત થઈ છે. અને જ્યારે પણ કડી હોય કે વિસાવદર હોય, કોઈ પણ ગુજરાતના પ્રજાનો મેન્ડેટ એ કાયમ આંખો ઉપર છે, સર સ્વીકાર્ય છે. એટલે જે પણ કોઈ પ્રકારનો મેન્ડેટ આવતો હોય, 156 મળી, 161 છે, 162 થઈશું અને કદાચ હજુ મને વિસાવદરની હજુ પૂરી ખબર નથી, પરંતુ એક